હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે છે ને વાડીમાં ભાઈ આવી ગયા છીએ ને જો આ વાડીમાં કઈ બાજરી આવી છે। આ થોડોક વરસાદ પડી ગયો એટલે બાજરી લીલી લીલી થઈ ગઈ છે ને આ માંડવી છે। પણ વાડીમાં આપણે છે ને ભાઈ તમને એક ભાજી વિશે જાણકારી દેવી છે તો તમને હું એ ભાજીનું નામ બતાવું। જોઈ લો, આ 3 ભાજી છે, તમને સરખી નહીં બતાતી હોય। જોઈ લો, આ 3 ભાજી છે। આપણે આ 3 ભાજીમાં એવું છે કે આ આપણને ચોમાસે જોવા મળે આ ભાજી। તો હું તમને જાણકારી દીધો આ ભાજી વિશે। તો જોઈ લો, આ ભાજીનું નામ છે, આ કોઈએ ખાધેલી છે ભાજી, તો આ ભાજીનું નામ છે રાજગરી। અમે આને રાજગરી કહીએ। આ ખાવામાં બહુ મસ્ત લાગે, પણ ભીંડા જેવી આની થોડીક આમાં શીકાશ આવે એટલે છે ને આમાં આપણે ટમેટું નાખીએ કે લીંબુ નાખીએ કે લસણની કળી નાખીને અને વઘારી નાખવાની ને આ ખાવામાં બહુ મસ્ત હોય। એટલે આ તો મેં બહુ ખાધી છે। તો આ રાજગરીની ભાજી કોણે કોણે ખાધી છે તો કોમેન્ટ કરજો ને। જો મિત્રો, આ બીજી ભાજી છે, આ છે ભાજી, આનું નામ છે કણજલો। આ ભાજી તે આપણે ચોમાસે જોવા મળે ને આ ભાજી પણ ખાવાની બહુ મજા આવે અને આ ભાજી પાછી બહુ ઝાઝી ન ખવાય, આનાથી છે ને ઝાડા થઈ જાય। આ કણજલાની ભાજી આમ ખાવામાં મસ્ત હોય પણ આ બહુ ઝાઝી ન ખવાય, આનાથી ઝાડાઈ થઈ જાય આ ભાજીથી। એટલે આ ચોમાસે આ બધી લીલોતરી ભાજી આપણને છે ને ચોમાસે જોવા મળે। તો આ ભાજી જેણે ખાધી હોય તો ભાઈ કોમેન્ટ કરજો ને। આ જો શેલી ભાજી છે, આ કોણે કોણે જોયેલી છે? આ ભાજીનું નામ છે, આને ભોપાત્રી કહેવાય। આ ભાજી છે ને થોડીક કડવાશ ઉપર હોય અને આ ભાજી છે ને આપણે બાફીને આને બનાવવાની હોય। બાફીને પછી આપણે કેમ આપણે ઓલે પાલકની ભાજી બનાવીને આ એ રીતના આ ભાજી આને બનાવવાની હોય ને આ ભાજી છે ને કડવાશ ઉપર હોય ને। ગમે એ વસ્તુ આપણે કડવી વસ્તુ હોય ને આમ ખાવામાં કડવી હોય પણ આપણે આમ આપણા શરીર માટે બહુ નરવી વસ્તુ હોય એટલે આ ભાજી થોડીક કડવાશ ઉપર આવે ને આ આપણા શરીર માટે બહુ સારી ને આને દવામાં આ ભાજીનો બહુ ઉપયોગ થતો હોય। પણ અત્યારે આ ભાજી અમુકને જોવા મળે, અમુક શહેરવાળાને છે ને આ ભાજી જોવાય ન મળે, પણ આપણે ગામડા વિસ્તારમાં બધી ભાજી અત્યારે ચોમાસામાં જોવા મળી જાય। તો આ 3 ભાજી જો આપણે ખેતરમાંથી લીધી છે ને આ 3 ભાજી અત્યારે અમારે ધોમ જોવા મળી જાય। તો આ ભાજી તમે બધાએ ખાધી હોય તો કોમેન્ટમાં કહેજો। તો આપણે તો આ બધી ભાજીનું આપણે ખાધી જ છે, બધી ભાજીનું શાક બનાવીને આપણે ખાધું જ છે। તો હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો।